જીવતું રહેવું છે કે નથી રહેવું? ઈશ્વર દરેક વખતે મોકો નથી આપતો બેટા. હેલ્મેટ પહેર. હેલ્મેટ નહીં પહેર તો પણ ગુલાબ આપીશ. આ ફૂલ આજે જે વિતરણ કરવામાં આવી રહ્યું છે એ હેલ્મેટ પહેરવા માટે અને નહીં પહેરવા માટે જે પણ જેને નથી પહેરતા એમની પાસે અલગ અલગ પ્રકારના જે કારણો હોય છે એની સાથે સાથે આ ગુલાબ એ તમામ વાહન ચાલકોને આપવામાં આવી રહ્યા છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ કુલ 45 દિવસની હેલ્મેટ ટ્રાફિક અવેરનેસની ડ્રાઈવ રાખવામાં આવેલી છે, જેમાં વાહન ચાલકોને એવું સમજાવવામાં આવે છે કે જે મોટાભાગના ટુ વ્હીલરના એક્સિડન્ટ સેટલ થાય છે એમાં હેલ્મેટ ના પહેરવાના લીધે ખરેખર સુરત સિટીમાં કુલ 45% અકસ્માતો થયેલા છે અને આ 45% અકસ્માતોમાંથી ક્યાંક ને ક્યાંક લોકોની સુરક્ષાની સાથે સંકળાયેલી છે, એમની અને એમના પરિવારની સુરક્ષા સંકળાયેલી છે, તો એમના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સાથે સાથે હું એ પણ જણાવીશ કે 2024ના વર્ષ દરમિયાન સુરતીઓએ જે પ્રકારે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે અને કુલ 40થી વધારે એક્સિડન્ટમાં ઘટાડો કરવા માટે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી થયા છે, એવો જ અમારો આવતા વર્ષ 2025 માટે દરેક સુરતીઓ હેલ્મેટ પહેરી અને રોડ ઉપર જો નીકળશે તો ચોક્કસપણે એમના પરિવારની સુરક્ષા, એમની સુરક્ષાની સાથે સાથે સુરત શહેરમાં એવા અકસ્માતોમાં ચોક્કસ પ્રમાણે ઘટાડો આવશે કે જે હેલ્મેટ ના પહેરવાના કારણે થતા હતા.